જૂનાગઢ મનપાના અધિકારીઓ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે। ટીંબાવાડી અર્બન હેલ્થ સેન્ટરમાં ઇલેક્ટ્રિક વસ્તુઓમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરાયા છે। જેમ કે આ ચીજ વસ્તુઓ બજારમાં હોલસેલ ભાવે સસ્તી મળે છે, પરંતુ તેના ડબલ ભાવમાં ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે અને લાખોનો ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ જાગૃત નાગરિકે આરટીઆઈ માંગતાની સામે આવ્યો છે। ત્યારે જાગૃત નાગરિક દ્વારા મહાનગરપાલિકા કચેરીની બહાર ઘંટડી વગાડી અગરબત્તી કરી અને અનોખો વિરોધ કરવામાં આવ્યો। ત્યારે રોશની શાખાના અધિકારીઓએ આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે। मैं थोड़ा दिवसों पहला आरटीआई करेल थी अर्बन सेंटरनी टींबावाड़ी त्याथी मोटो खुलासो थयो के 1200 ने 1,20,000 ये लोग 6 लाख रुपया गणे छे, 1250 ना 2500 लीए छे અને 8 लाख ની લીટના 19 લાખ ગણે છે। આ લાખોને પણ કઈ કંસે કરોડોનું કૌભાંડ ખુલતું હોય મને તેવું લાગ્યું અને હું જૂનાગઢ મહાનગરપાલિકામાં રોશની શાખાના અધિકારીને હાજાતુડા મને મળવા ગયો તો એ મને કીધું હું જાણું છું કે ડબલ રૂપિયા થાય છે। પછી આ વાતનો ખુલાસો થયો કે કામ કરનાર એજન્સી તેનો સગો ભત્રીજો હતો અને આ પોતે કાકા છે, એટલે તમે સમજી શકો છો કે ઘરના ભૂવા અને ઘરના દાખલા કઈ કંસે આમાં પ્રજાનું શોષણ થાય છે, તેના રૂપિયાનું શોષણ થાય છે। ગુજરાત ગવર્મેન્ટના આરએનબીના રૂલ્સ પ્રમાણે ચાલતી હોય છે અને ટેન્ડર કોઈ પ્રક્રિયા થતી હોય આરએનબીના યશોર પ્રમાણે ટેન્ડરમાં ભાવ પણ થતા હોય છે। ખરેખર એ જે ભાઈ આક્ષેપ કરે છે એ ટેન્ડર અમારું આરએનબીના યશોરથી ડાઉન આવેલું છે અને એમાં કોઈ પ્રકારના કોઈ ક્ષતિ નથી અને એ બધા અમારા કોર્પોરેશનના બિલ ગવર્મેન્ટ ઓડિટ અને સરકારશ્રીનો અમારું પોતાનું ઓડિટ અને સરકારશ્રીના ઓડિટ મારફત ઓડિટ થતા હોય છે।